તો આ તરફ સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે। સુરતમાં આપના કાર્યકરોએ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કર્યો। જિલ્લા કલેક્ટરની કચેરી પર વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા। સ્માર્ટ વીજ મીટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી। સ્માર્ટ વીજ મીટર નહીં, સ્માર્ટ શાળા આપો તેવા સૂત્રોચ્ચાર કર્યા। સ્માર્ટ વીજ મીટરને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણે મોરચો માંડી સ્માર્ટ વીજ મીટરની પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ છે તે અહીં કરવામાં આવી રહી છે। અહીં આમ આદમી પાર્ટીના જે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા છે તેમના જોડે સીધી વાત કરશે। રાકેશભાઈ, કઈ રીતનો વિરોધ આજે? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરના નામે ભાજપ સરકાર ગુજરાતની જનતાને ડરાવી રહી છે। ભાજપ સરકારની મંશા છે કે ગુજરાતના નાગરિકોને સીધી રીતે લૂંટી શકાય, એના માટે સ્માર્ટ મીટર લાવી અને લોકોના ખિસ્સા ઉપર સીધી તરાપ મારવાની કોશિશ થઈ રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આજે સ્માર્ટ મીટરના વિરોધમાં આંદોલનની શરૂઆત કરી રહી છે અને એની શરૂઆતના ભાગરૂપે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ કે આજે ગુજરાતને જરૂર હોય તો સ્માર્ટ શાળાની જરૂર છે, સ્માર્ટ કચેરીની જરૂર છે, સ્માર્ટ રોડ રસ્તાની જરૂર છે, સ્માર્ટ શહેરની જરૂર છે, સ્માર્ટ ગામડાની જરૂર છે। આ લૂંટના નામે ચાલી રહેલા સ્માર્ટ મીટરોની બિલકુલ જરૂર નથી, આને હટાવવામાં આવે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે સ્માર્ટ વીજ મીટરની જરૂર નહીં, પરંતુ સ્માર્ટ કચેરી, સ્માર્ટ શાળા સહિત વિવિધ સુવિધાઓને સ્માર્ટ બનાવવામાં આવે તેવી માંગ અહીં કરવામાં આવી રહી છે અને આજે ગુજરાતભરમાં જે રાજ્યવ્યાપી આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સ્માર્ટ વીજ મીટરનો આ પ્રમાણેનો વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત બનીને એ પણ સામે આવી છે કે હાલ થોડા દિવસ અગાઉ સુરત ભાજપ નેતા ધીરુ ગજેરા દ્વારા પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો ને તેઓએ પણ જણાવ્યું હતું કે પ્રજાને પડતી હાલાકી મુદ્દે દરેક વ્યક્તિએ છે તે આગળ આવવું જોઈએ, એટલે સ્માર્ટ વીજ મીટર એ પ્રજા ઉપર એક બોજા સમાન છે તેવું નિવેદન પણ ધીરુ ગજેરા દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારે હવે આમ આદમી પાર્ટી છે તે સ્માર્ટ વીજ મીટરના લઈને મેદાને આવી છે અને તાત્કાલિક ધોરણે સ્માર્ટ વીજ મીટરની પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે અને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી અને રજૂઆત કરવામાં આવશે। કેમેરામેન કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।